ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી ઓનલાઈન શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી 3 કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતે છત્તીસગઢ રાજ્યમાં નોંધાયેલ અલગ અલગ 3 ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં કોલ સેન્ટરની આડમાં શેર બજારમાં રોકાણ કરવા માટે લાલચ આપી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરતનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન છત્તીસગઢ રાજ્યના સાયબર પોલીસ દ્વારા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓના જિલ્લામાં જુદા જુદા 3 ગુનામાં ફરિયાદીઓ સાથે ઓનલાઈન ફ્રોડ થયેલ હોવાનું જણાઈ આવેલ હતું આ ગુનામાં આરોપીઓએ ફરિયાદીશ્રીઓને શેરબજારમાં રોકાણ કરવા માટે અલગ અલગ નામથી વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી લાખો રૂપિયાનું રોકાણ કરાવેલ હતું આ રોકાણ કરવામાં પ્રથમ 2 થી 3 હજારનો ફાયદો કરાવી ત્યારબાદ મોટા પાયે રોકાણ કરાવેલ જે રોકાણ કરેલ રૂપિયા પરત મેળવવા હોય તો કંપનીના નિયમ મુજબ વધુ પૈસા જમા કરાવવા જણાવી ત્યારબાદ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામમાં ફરિયાદીઓને બ્લોક કરી તેઓની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હતો સદર ચીટિંગ કરનાર ઇસમોના મોબાઈલ નંબરો સુરત શહેરના હોવાનું જણાઈ આવેલ હતું જેથી તેઓએ આપેલ મોબાઈલ નંબરોના આધારે તપાસ કરતા નીચે મુજબના આરોપીઓની ગુનામાં સંડોવણી હોવાનું જણાઈ આવેલ પકડાયેલ આરોપીઓ આર્થિક રીતે નબળા અને પૈસાની જરૂરિયાત હોય તેવા ઇસમોને શોધી તેઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેઓને એકાઉન્ટ ખોલવાના બદલામાં એક જ વખત રૂપિયા 5 થી 10 હજાર આપી ત્યારબાદ તેઓના એકાઉન્ટનો તમામ વ્યવહાર આરોપીઓ જાતે જ સંભાળતા હોય છે અને તેઓ ભારત દેશમાં આવેલ અલગ અલગ રાજ્યોમાં ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં ગ્રાહકોને એડ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની બહાને લાખો રૂપિયાનું રોકાણ કરાવી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા આવેલ છે મજકૂર આરોપીઓ વિરુદ્ધમાં નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ હોય જેથી આરોપીઓ મહેન્દ્ર ઉર્ફે મનુ ઉર્ફે મૌલિક ભીખુભાઈ ડોબરિયા ઉંમર વર્ષ 29 ધંધો બેકાર રહે ઘર નંબર 906 શેરી નંબર 7 હરિદર્શન સોસાયટી સિંગણપુર સુરત મૂળ રહે જુનાગઢ ઘનશ્યામ ઉર્ફે લાલો ભગવાનભાઈ નારોલા ઉંમર વર્ષ 33 ધંધો નોકરી રહે ઘર નંબર 245 નારાયણનગર સોસાયટી કતારગામ સુરત મૂળ રહે જિલ્લો અમરેલી અભિષેક ઉર્ફે અભિ જયંતિભાઈ આજગિયા ઉંમર વર્ષ 26 ધંધો હીરાની દલાલી રહે 334 વૃંદાવન સોસાયટી કતારગામ સુરત મૂળ રહે જિલ્લો જુનાગઢ યજ્ઞેશ પ્રવીણભાઈ શિયાળિયા ઉંમર વર્ષ 25 ધંધો બેકાર રહે 10 ભક્તિનગર સોસાયટી આંબા તલાવડી કતારગામ સુરત મૂળ રહે જિલ્લો સુરેન્દ્રનગર તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓનો કબજો છત્તીસગઢ પોલીસને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે